મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। આજે આપણા તમામ વાળની સમસ્યા બધી દૂર કરવા માટે આપણા ડુંગળીથી બનાવવાનું છે તેલ। તો એ તેલ કઈ રીતના બનાવવાનું છે એ પણ હું બતાવી દઉં છું। તો પહેલી સમસ્યા તો લોકોને એ જ છે કે એમના વાળ બધા સફેદ થઈ જાય છે અને બીજી સમસ્યા એ છે કે વાળ બધા ખરી જાય છે ને ત્રીજી સમસ્યા એ છે કે વાળ વધતા જ નથી। આવી બધી અનેક સમસ્યા લોકોને થાય છે। તો એના માટે આપણે તેલ બનાવવાનું છે અને ડુંગળીનું તેલ કઈ રીતના બનાવવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં ને તેલ પણ બનાવીને તમને બતાવી દઉં છું। તો વિડીયો તમે પૂરો જોજો। આ તેલ તમે એક જ વખત બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દીધું તો તમારા સફેદ વાળ હશે એ પણ કાળા બની જશે, તમારા વાળ જે ખરતા હશે એ પણ અટકી જશે અને જે તમારા વાળ વધતા અટકી ગયેલા એ પણ તમારા વાળ ધીરે ધીરે વધવા મળશે। એના માટે તો આપણે મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લેવાની છે અને આગળનો અને પાછળનો ભાગ આપણે કાઢી નાખવાનો છે અને ઉપલી બધી છાલે આપણે કાઢી નાખવાનું છે અને એક ડબ્બો લીધો છે મિક્સરનો। તો એની અંદર આપણે પછી ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના છે। તો આ રીતના ઉપરની બધી છાલ કાઢી નાખીએ અને ઝીણા ઝીણા ટુકડા કરી નાખીએ અને એનું પેસ્ટ પછી આપણે બનાવી દેવા। તો આ ડુંગળીનું તેલ આપણે બનાવવાનું છે અને આ તેલ તમે બનાવીને એક જ ફેર તમારા માથાની અંદર તમે લગાવી દીધું તો તમારા તમામ માથાના સમસ્યા બધી દૂર થઈ જશે અને તમારા હજારો રૂપિયા પણ બચી જશે। તો વિડીયો તમે પૂરો જોજો। ઝીણી ઝીણી આપણે સમારી લીધી છે ને એને પીસવાની એટલે આપણે 1 ચમચી જેટલું સરસોનું તેલ અંદર નાખવાનું છે। તો 1 ચમચી જેટલું સરસોનું તેલ નાખી દીધું છે અને હવે આપણે એનું તેલ કાઢવાનું એટલે એને પીસી કાઢીએ ને પીસીને પછી એનું તેલ કાઢવાનું છે। બંધ કરીને એનું એકદમ ઝીણું ઝીણું પેસ્ટ બની જાય એ રીતના આપણે એને પીસી કાઢીએ। તો આ રીતના મિક્સરની અંદર એને પીસી કાઢીને એકદમ પેસ્ટ બનાવી દઈએ ઝીણું ઝીણું। તો આપણે ખોલીને જોઈ લઈએ કે ડુંગળી પીસાઈ છે કે નથી પીસાઈ। તો થોડી પીસાઈ ગઈ છે અને એની અંદર હવે આપણે લસણ ફોલેલું નાખવાનું છે આટલું। તો આટલું આપણે લસણ એની અંદર નાખી દેવાનું છે અને લસણ પણ એની અંદર આપણે પીસી કાઢીએ। તો આ રીતના આપણે લસણ ને ડુંગળી પીસી કાઢીએ એકદમ પેસ્ટ બની જાય એ રીતના આપણે પીસી કાઢવાની છે મિક્સરની અંદર। ને જો તમારી જોડે આવું મિક્સર ના હોય તો મોટું મિક્સર હોય તો મોટા મિક્સરની અંદર પીસી કાઢવાનું। મિક્સર ના હોય તો પછી ખડણીની અંદર પણ વાટશું તો પણ પેસ્ટ બની જશે। તો આપણે ડુંગળી અને લસણનું પેસ્ટ બનાવી દીધું છે આની અંદર આપણે 3 પોખડી મીઠી લીમડીના પાના નાખવાના છે। તો પાના પણ આ રીતના ઉહળીને આપણે એની અંદર નાખી દઈએ। તો 3 ડોખરી આપણે પાના નાખ્યા અને પાનાને પણ આપણે પેસ્ટ બનાવી દઈએ। તો આ રીતના પાનાને પણ બેરો પેસ્ટ બનાવી દઈએ। તો હવે આપણા ડુંગળીનો પેસ્ટ, લસણનો પેસ્ટ અને મીઠી લીમડીનો પેસ્ટ તો આ રીતના આપણે પીસી કાઢ્યો છે અને હવે આપણે લેવાના છે લોખંડની કઢાઈ। તો આપણે લોખંડની કઢાઈ આવી એક લેવાની છે। તો લોખંડની કઢાઈ આપણે લીધી દીધી છે અને આપણે ગેસ પણ ચાલુ કરી દઈએ। તો ગેસ પણ આપણે ચાલુ કરી દીધી છે અને એની અંદર હવે શું આપણે નાખવાનું એ પણ હું તમને વિડીયોની અંદર બધું જ બતાવી દઉં છું। તો પહેલાં તો આપણે કઢાઈ મૂકી દીધી છે ને એની અંદર આપણે 50 ગ્રામ જેટલું સરસોનું તેલ નાખવાનું છે। તો આ રીતના આપણે સરસોનું તેલ 50 ગ્રામ જેટલું નાખવાનું છે। તો સરસોનું તેલ આપણા સફેદ વાળના કાળા કરવા માટે જોરદાર આપણને ગુણ લાગે ને સરસોનું તેલ નાખી દીધું છે અને એની અંદર જે પેસ્ટ આપણે બનાવેલું એ પેસ્ટ પણ એની અંદર આપણે ધીરે રહીને નાખી દેવાનું છે। છોટા ના ઉડે એ રીતના નકર ગરમ થયું એટલે પાછા આપણે બળી જઈએ। તો આ રીતના આપણે જે પેસ્ટ બધું બનાવેલું લસણનું, ડુંગળીનું ને મીઠી લીમડીના પાનાનું તો આ રીતના અંદર આપણે નાખી દીધી છે ને આ રીતના આપણા તેલની અંદર મિક્સ પણ કરી દઈએ। તો નારિયેળનું તેલ પણ ખરતા વાળ અટકાવી દે છે અને આપણા વાળ વધારવામાં જોરદાર કામ લાગશે। તો 50 ગ્રામ જેટલું આપણા નારિયેળનું તેલ પણ નાખી દીધું છે ને આના આપણે મિક્સ કરી દઈએ। તો આના ચમચીની મદદથી આપણે મિક્સ કરી દઈએ ત્રણેય આપણે જે વસ્તુ નાખ્યું એ ને પછી આપણે ઉકાળી કાઢીએ। તો 30 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે કમ્પ્લીટ એક જ રસ બધાનો બની જાય ને એક તેલ બની જાય એ રીતના આપણે ઉકાળવાનું છે। તો આ તેલ તમે એક જ વખત તમે બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દીધું તો તમામ સમસ્યા તમારા વાળની દૂર થઈ જશે। અને આ તેલ બનાવવાનું કઈ રીતના એ પણ તમે વિડીયોમાં જોજો તો તમને ખબર પડશે ને તમે કઈ રીતના લગાવવાનું છે આ તેલ બનાવીને કેટલા ટાઈમ રહેવા દેવાનું છે અને કેટલા કલાક પછી તમારા વાળ ધોવાના છે એ પણ બધી જ માહિતી આ વિડીયોની અંદર હું તમને આપી દઉં છું। તો વિડીયો તમે પૂરો જોજો। તો આ તેલ તમારા ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એટલે અડધો કલાક સુધી તમારે ઉકાળવાનું છે। નકર જો તમે ઉકાળો નહીં તો ડુંગળી, લસણ ને મીઠી લીમડીના પાના એ બધું તેલની અંદર મિક્સ થાય નહીં। તો 30 મિનિટ સુધી તમારે આ રીતના ઉકાળવાનું છે ને તમારે ફેરવ આ રીતના કરવાનું છે એટલે બધાના ગુણ એક જ થઈ જાય એ રીતના।
તો આપણે 30 મિનિટ થઈ જશે અને હવે અને આપણે પહેલાં તો ઠંડુ કરવાનું છે. તો એકદમ ઠંડુ પડી જાય પછી આપણે શું ઉપાય કરવાનો છે એ પણ તમને બતાવી દઉં છું. આપણે ગાળવાનું છે કઈ રીતના ગાળવાનું કે આ રીતના આપણે પાતળું કપડું લેવાનું છે. તો એ રીતના આપણે પાતળું કપડું લીધું છે, નવાના બરાબરનું આપણે ગાળી દેવાનું. તો આ રીતના કપડું મૂકી દેવાનું છે. આ રીતના કપડું મૂકીને જે આપણા કઢાઈની અંદર બધું ચોંટી દઈએ બધું એની અંદર આપણે આ રીતના પાડી દઈએ ચમચીથી. તો બધું જ અંદર પડી નાખ્યું છે આપણે આ રીતના. ને હવે આપણે તેલ કાઢવાનું છે. તો આપણે કઈ રીતના કાઢવાનું છે? તો આ રીતના આપણે કપડું અદ્ધર કરી લેવાનું છે. તો આ રીતના આપણું કપડું થોડી વાર પકડી રાખીએ તો બધું તેલ નીકળી જશે. ને આ રીતના સોરસીથી આપણે દબાઈએ તો જે તેલ અંદર ભરાઈ રહ્યું છે એ બધું જ પણ નીકળી જાય. તો આ રીતના આપણે તેલ બધું જ કાઢી નાખ્યું છે. તો આ રીતના આપણે તેલ બધું કાઢી નાખવાનું છે. આની અંદર આપણા વિટામિન ઈ નામની કેપ્સ્યુલ 1 કે 2 આપણે નાખી દેવાનું છે. તમે ડૉક્ટરની સલાહ લેશો તો એ ડૉક્ટર એમ જ કહેશે કે વિટામિન ઈ નામની તમે કેપ્સ્યુલ વાપરો. તમારા માથાની અંદર વિટામિન ઈની કમી છે એટલે તમારા વાળ સફેદ થઈ જાય છે. વિટામિન ઈ નામની કેપ્સ્યુલ અંદર નાખી દીધી છે અને ચમચીની મદદથી આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે કેટલા ટાઈમ લગાવવાનું છે અને કઈ રીતના લગાવવાનું છે અને ક્યારે આપણા વાળ ધોવાના છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો તમારા ઘરે આવી એક ડબ્બી હોય કાચની, તો એ કાચની ડબ્બીની અંદર આપણે પૂરી લેવાનું છે જે તેલ બનાવ્યું એ. તો આ તેલ આપણે પૂરી લઈને એનો સ્ટોર આપણે કરી લઈએ અને કઈ રીતના આપણે પછી લગાવી દેવાનું એ પણ હું તમને બતાવી દઉં. તો આપણે તેલ આપણે લગાવેલું, તેલ આપણે બનાવ્યું એટલે આપણે ડબ્બીની અંદર આપણે પૂરી લીધું છે. પાવરફુલ ને જોરદાર આપણું તેલ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ તેલ આપણા વાળની અંદર લગાવશું તો આપણા વાળ જે ખરી જતા એ પણ નહીં ખરા, વાળ વધતા અટકી ગયેલા એ પણ તમારા વધવા મળશે ને જે વાળ તમારા સફેદ થઈ ગયેલા એ પણ કાળા થઈ જશે. તો આ તેલ તમારા અઠવાડિયામાં 3 વખત લગાવવાનું છે. અને કઈ રીતના લગાવવાનું? જે રીતના આપણા કોપરેલ માથાની અંદર નાખતા હોય એ જ રીતના આપણે નાખી દેવાનું છે. અને તમારે પછી 2 થી 3 કલાક રહેવા દેવાનું છે. પછી તમારા વાળ ધોવા હોય તો ધોવાના, ના ધોવા હોય તો પણ ચાલશે. તો અઠવાડિયાની અંદર તમે 3 વાર લગાવજો. અને જો રાતે લગાવો તો રાત્રે લગાવી દેવાનું છે. સવારે ઉઠીને તમારા વાળ ધોઈ નાખશો તો પણ જોરદાર આ તેલ તમે લગાવશો તો તમારા માથાની અંદર જોરદાર તમારા ગુણ લાગશે અને તમારા તમામ માથાની સમસ્યા છે બધી દૂર થઈ જશે. અને તમારા જો સફેદ વાળ હશે એ ધીરે ધીરે બધા જ કાળા બની જશે. કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા શેમ્પુ પણ નહીં નાખવું પડે, સાબુ નહીં નાખવું પડે, કશું નહીં. આ તેલથી જ તમારા તમામ પ્રકારની સમસ્યા બધી દૂર થઈ જશે. તમારા વાળ પણ વધવા મળશે, વાળ ખરતા છે પણ અટકી જશે ને વાળ સફેદ હશે પણ કાળા બની જશે. અને જોરદાર આપણે 1 પણ રૂપિયાના ખર્ચા વગર ખાલી સરસોનું તેલ આપણે લાયા છે. મીઠી લીમડીના પાના પણ આપણે ઘેર મળી જાય છે, ડુંગળી પણ ઘેર મળી જાય છે ને લસણ પણ આપણને ઘેર મળી જાય છે. અને જે રીતના આપણે તેલ બનાવ્યું એ જ રીતના આપણે બનાવીને તમારા માથાની અંદર તમારા અઠવાડિયામાં 3 વખત કે 4 વખત તમારે જેટલી વખત લગાવે એટલી વખત તમે લગાવી શકો છો. તમારા વાળની અંદર અનેક સમસ્યા તમારા હોય તો આ તેલ આજથી જ તમે બનાવીને તમે લગાવવા મળશો તો તમામ સમસ્યા તમારી વાળની દૂર થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.